સચિનમાં 17 વાહન ભાડેથી લઈ સગે વગે કરનાર દલાલની ધરપકડ. 9 જેટલી કાર કબજે લેવામાં આવી. ગાડી લેવેચનો ધંધો કરતા દલાલ પંકજ ખત્રીએ 17 ગાડીઓ સગે વગે કરી હતી. સચિન પોલીસે દલાલ પંકજ લક્ષ્મણદાન ખત્રીની કરી ધરપકડ. અગાઉ આ ગુનામાં દીપક બારિયાની ધરપકડ કરાઈ હતી. બાકીની ગાડીઓ કબજે કરવામાં આવી. પોલીસ દ્વારા તપાસ. સચિન કાપડ વેપારી અને તેના એક સંબંધીએ ભાડેથી ગાડીઓ આપવાના ચક્કરમાં દલાલની વાતોમાં ફસાયા હતા. અનિલ અને તેના ફઈના દીકરાએ 13 ગાડીઓ ભાડેથી દલાલને આપી હતી. દલાલે વકીલ પાસે લખાણ પણ કરાવ્યું હતું. દલાલે કાર ગીરવે મૂક્યા હોવાનું લખાણ કરાવ્યું હતું. શરૂઆતમાં ભાડે રાખેલી કારનું દર મહિને દલાલ ભાડું ચૂકવતો હતો. 1-2 મહિના ભાડું આપતા વેપારીઓ તેના સંબંધીની પણ 3 કારો ભાડે મુકાવી હતી. એજન્ટ ભાડેથી આપેલી 17 કાર બારોબાર સગે વગે કરી ભાડું પણ આપ્યું નહોતું, જે બાબતે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ડેઇલી સંદેશ ટીવી ન્યૂઝ સુરત. જી સાહેબ, આજે ગાડીઓના ફરિયાદ થઈ 17 ગાડીનું કંઈ ગેરકાયદેસર રીતે વેચાણ અને જે સચિન પોલીસે ડિટેન કર્યા છે, શું છે ઘટના? થોડી વિસ્તૃત બતાવજો. આ ઘટનામાં હકીકત એવી છે કે ફરિયાદી શ્રી અનિલભાઈ જયસ્વાલ નાઓએ પોતાના સગા સંબંધી અને મિત્રોના નામેથી અલગ અલગ બેન્કોમાંથી અલગ અલગ સમયે કુલ 17 જેટલી 4 વ્હીલ ગાડીઓ લોન લઈ અને ખરીદ કરેલી હતી. અને ત્યાર પછી તેમણે આ કામના જે ફરિયાદી આરોપી પંકજ ખત્રી એમની મિત્રતા હોય એમને આ પૈકીની ઘણી ગાડીઓ જે છે એ ભાડેથી ચલાવવા માટે આપેલી હતી. પરંતુ ત્યારબાદ પંકજ ખત્રીએ આ ગાડીઓ સગે વગે કરી દીધેલી અને ફરિયાદીને કોઈ ભાડું પણ આપતા ન હતા. આ બાબતે ગઈ તારીખ 15/3/2023ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ ગુનાના કામે આરોપી દીપક પ્રવીણભાઈ રૈયાણીને 26/4/2023ના રોજ અટક કરવામાં આવેલો હતો. અને તપાસ દરમિયાન પંકજ ખત્રીને પણ આ ગુનાના કામે અટક કરેલ છે. હજુ પણ આ ગુનાના કામે 3 જેટલા આરોપીઓને અટક કરવાના બાકી છે. તેમના તપાસ દરમિયાન નામ ખુલેલા છે. આ 17 ગાડીઓ પૈકી સચિન પોલીસ સ્ટેશન દ્વારા કુલ 9 ગાડીઓ છે એ કબજે કરવામાં આવેલી છે અને તપાસ ચાલુ છે. હાલ આરોપીની સાથે સાઠગાંઠો તેવા લોકોનું કોઈ વિસ્તૃત નામ નીકળ્યું એવું બહાર? મેં આપને કીધું એ પ્રમાણે અન્ય 3 આરોપીઓના નામો ખુલવા પામેલા છે. એની તપાસ તજવીજ ચાલુ છે. એટલા માટે હાલ આપને એમોના નામ જણાવી શકું તેમ નથી. ઓકે, થેન્ક યુ.